नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात कर लीए तो राज्य में फरी एक बार ठंडी ने लईने हवामान विभाग की आगाही सामे आवी छे। राज्य में आगामी 5 दिवस वातावरण सूकू रहेशे। आगामी 48 कलाक वादळछाયું वातावरण रहेशे तो 3 दिवस बाद तापमान पारो 1 થી 2 डिग्री घटशे। हवामान विभाग द्वारा भर शियाळे वरसादनी आगाही करता खेडूतोनो जीव पડીકે બંધાયા છે। दरिया किनाराना विस्तारोमां हवामान विभागे वरसादनी आगाही करी छे। अत्रे जणावी दઈએ કે છેલ્લા 2 દિવસથી ठंडीनो पारो पण गगड़्यो छे। अत्यारे गुजरातना विविध शहेरोमां तापमान 2 થી 3 डिग्री घट्યું છે। त्यारे आ बधानी वच्चे वरसादनी आगाही कराई छे। भેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે। તેમજ उत्तर पूर्वना पवन અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે। વધુમાં કહીએ કે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ખેડૂતો માટે દિવસે વીજળી મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નક્કી કરી છે નવી ડેડલાઇન। સમાચારને જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી એકવાર ચર્ચા થઈ છે। ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી જ હતા। મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2024ના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે। જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જા મંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી છે। જો કે સિક્કાની બીજી બાજુએ પણ છે કે 2023માં વિધાનસભા બજેટ સત્રમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના 2023ના અંત સુધીમાં અમલી બનશે। આ ડેડલાઇનમાં હવે નવી ડેડલાઇન ઉમેરાઈ છે। 2020માં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે 2022 સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે, જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી જઈ 2024ની ડેડલાઇન મળી છે ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે। કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે। ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માંગ થઈ રહી છે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવા નિર્ધાર છે। સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે। કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે છે તે મહત્વનો સવાલ છે। કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો 3 નવા ક્રિમિનલ લો લોકસભામાં પાસ થયા છે। સમાચાર જાણી લઈએ તો આઝાદી વખતના 3 જૂના કાયદા મોટા ફેરફાર કરી દેવાયા છે। લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લોને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે। એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। કયા 3 નવા કાયદા લોકસભામાં પાસ થયા છે જાણી લઈએ તો ભારતીય ન્યાય સંહિતા 2023, નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 પાસ કરી દેવામાં આવ્યા છે। સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે। તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે, જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે। 3 કાયદા પરની ચર્ચામાં બોલતા અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો। તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બિલ 2023 છે, જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે। મોબ લિંચિંગને લઈને વાત કરી લઈએ તો ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ એ ઘૃણાસ્પદ ગુનો છે। આ કાયદામાં અમે મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, ચોથા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો હર્ષ સંઘવીને લઈને મહત્વના સમાચાર।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ન્યૂડ કોલને લઈને અપીલ કરી છે। વાત જાણે એમ છે કે રાજ્યમાં ન્યૂડ કોલ દ્વારા લોકોને ફસાવાની ઘટનાઓ પણ વધારો થઈ રહ્યો છે। આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી કે ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી। આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ, આપઘાત કરવાની જરૂર નથી। આ સાથે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી સાથ ન મળે તો મને સંપર્ક કરજો। તંત્ર દ્વારા આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો આપ એમએલએ ઉમેશ મકવાણાનો મોટો ખુલાસો। ભાજપમાં જોડાવાની વાતને પાયાવિહોણી ગણાવી। વિપક્ષમાં રહીને પણ કામ કરી શકાય। ઉમેશ મકવાણા બોટાદમાં 800 કરોડના કામ કરી રહ્યા છે। સમાચાર જાણી લઈએ તો ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એકાએક રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું। હજુ એક આપના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થતાં આ બાબતે ઉમેશ મકવાણાને પૂછતા આ વાતને અફવા ગણાવી હતી। બોટાદ જિલ્લાના આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી। ત્યારે આ બાબતે ઉમેશ મકવાણાનું નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપમાં જોડાવાની વાતને વખોડી કાઢી છે। આપના ધારાસભ્યો હેમત ખાવા, સુધીર વાઘાણી સહિતના ધારાસભ્યો આપના સંપર્કમાં છે। ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે। હું અને મારા ધારાસભ્ય ભાજપમાં જવાના નથી। ભાજપ વિપક્ષના સભ્યોને દબદબાવવાની કોશિશ કરી રહી છે। તેમજ તેમણે જણાવ્યું કે કામ કરવા માટે સત્તા પક્ષમાં જઈને કામ કરી શકાય તેવું જરૂરી નથી। વિપક્ષમાં રહીને પણ કામ કરી શકાય છે। અમે વિપક્ષમાં રહીને પણ બોટાદમાં 800 કરોડના વિકાસના કામ કરી રહ્યા છીએ। બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યને ભાજપમાં જોડાવાની વાતનો રદિયો આપ્યો હતો। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલટાની મોસમ ખીલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે। આપના બંને ધારાસભ્યો દાવો કર્યો કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું।